ભુજ ખાતે સર્વ સેવા સંઘ અને ભુજ માકપટ જૈન પરિવારના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ છેડાની પ્રેરણાથી સંસ્થાના ચેરમેન જીગર છેડાના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો હતો, જેમાં કેડી હોસ્પિટલ અમદાવાદનો સહકાર મળ્યો હતો. આ કેમ્પમાં ખેંચ, વાઈ, આંચકાની બીમારી ધરાવતા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, સંસ્થાના ચેરમેન જીગર છેડા, ભુજ માકપટ જૈન પરિવારના પ્રમુખ જયેન્દ્ર શાહ, કેડી હોસ્પિટલના ડોક્ટર અભિષેક ગોહિલ, ડોક્ટર ગોપાલ શાહ, ડોક્ટર ભરત ગોહિલના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં નાનામાં નાના લોકોની સેવા કરવા જેવું મોટું પુણ્યનું કોઈ કામ નથી. સ્વર્ગસ્થ તારાચંદ છેડાની સેવાની કીડીને કંડારીને તેમના પુત્ર સંસ્થાના ચેરમેન જીગર છેડા જે સેવાકીય કાર્યો કરે છે તે વંદનને પાત્ર છે. આજે જ્યારે વિશિષ્ટ બીમારીના સુપર નિષ્ણાંત ડોક્ટરોના સ્થાનિકે કેમ્પ રાખી જે લોક ઉપયોગી કાર્ય કર્યું છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. સંસ્થાના ચેરમેન જીગર છેડાએ જણાવ્યું હતું કે મારા પૂજ્ય પિતા અને સંસ્થાના પ્રેરણા સ્ત્રોત અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ છેડાએ જે સેવાકીય કાર્યોની જ્યોત પ્રજ્વલિત કરી છે તેને વધુને વધુ આગળ ધપાવવાનો એકમાત્ર પ્રયાસ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિકે જે ડોક્ટરોની સેવા મળતી નથી તેવા ડોક્ટરોને સ્થાનિકે બોલાવીને વિવિધ બીમારી ધરાવતા દર્દીઓને તેમની બીમારીમાંથી સાજા કરી સ્વસ્થ સમાજ, સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં એક નાનો પ્રયાસ હોવાનું કહ્યું હતું. આગામી સમયમાં કચ્છના છેવાડા વિસ્તારમાં આવા મેડિકલ કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી. તેમણે કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોનો આભાર માન્યો હતો. કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર અભિષેક ગોહિલ અને ડોક્ટર ગોપાલ શાહે દર્દીઓ સાથે પરિસંવાદ કરી તેમની બીમારીનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. આ બીમારી ધરાવતા દર્દીઓને પોતાની જાતે સારવાર બંધ ન કરતા ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લેવા કહ્યું હતું. ડોક્ટર ભરત ગોહિલ નાના બાળકોમાં થતી બીમારી અંગે માર્ગદર્શન આપી તપાસણી કરી હતી. આ પ્રસંગે કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર અને તેમની ટીમનું બંને સંસ્થાના ટ્રસ્ટીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. જે દર્દીઓને મલ્ટિપલ દવા આપવા છતાં ખેંચ કંટ્રોલ ના આવતી હોય, ક્યાં તો દવાની સાઇડ ઇફેક્ટ આવતી હોય અથવા રિપોર્ટમાં એવું આવે કે આ દર્દીને દવાઓથી ખેંચ મટવાની શક્યતા નથી કે બહુ જ ઓછી છે, એવા દર્દીઓમાં જ માત્ર ખેંચના ઓપરેશનની જરૂર પડતી હોય છે. જ્યારે દર્દી બેહોશ થઈ જાય ત્યારે તાત્કાલિક એમને એક ફ્લેટ સરફેસ પર સુવાડવાના, કોઈ સોફ્ટ સરફેસ પર સુવાડવાના, એમના મોઢામાં કશું મૂકવાનું નહીં, એમને ડાબા અથવા જમણા પડખે સુવાડી દેવાના, હાથ બાંધવાના નહીં અને દર્દીને છૂટું મૂકવાનું. મોટાભાગના કેસમાં ખેંચ તરત બંધ થઈ જતી હોય છે. જે દર્દીઓને ખેંચની વારંવાર તકલીફ હોય એમને સ્પેશિયલ અમે નાકમાં નાખવાનું સ્પ્રે લખી આપતા હોય છે, જે ઇમરજન્સીમાં વાપરી શકાય. અને ખેંચ જો ચાલુ ને ચાલુ રહે તો પછી આપણે નજીકમાં ડૉક્ટર પાસે જવું જરૂરી છે. ભુજમાં કેમ્પ યોજ્યો છે જે સર્વ સેવા સંઘ અને જૈન માકપટ પરિવાર દ્વારા કેડી હોસ્પિટલ સાથે સંકુલિત થઈને આપણે આ કરીએ છીએ કાર્યક્રમ. જ્યારે ખેંચ આવે ત્યારે આંખો ઉપર ચડી જતી હોય છે, હાથ પગમાં ઝટકા આવતા હોય છે અથવા તો પેશાબ છૂટી જતો હોય છે ખબર વગર અને હોશ જતું રહેતું હોય છે. આવું 2 થી 3 મિનિટ ચાલે ઘણીવાર અને પછી ધીમે ધીમે 5-6 મિનિટમાં પાછું આવે ભાન. ઘણીવાર નાની નાની ખેંચો પણ આવતી હોય છે. ક્યારેક એવું લાગે કે પેટમાંથી કંઈક અજુગતું ઉપર આવે એવો ભાસ થાય અથવા તો આંખોની સામે કંઈક અલગ ટાઈપની લાઇટો દેખાય અથવા તો અવાજો સંભળાય અથવા તો એવું લાગે કે આવી એક્ઝેક્ટ વસ્તુ પહેલા ક્યારેક થયેલી છે મારી સાથે, ખબર ના હોય ક્યારે, અને કહેવાય દેજાવું. આ બધી ખેંચ નિશાનીઓ છે. આ બધા ખેંચના લક્ષણો છે. ઘણીવાર ખેંચ આવે ત્યારે જૂતા સૂંઘાડે, મોજા સૂંઘાડે અથવા ડુંગળી સૂંઘાડે તો એનાથી એટલો બધો ફાયદો થતો હોતો નથી. જ્યારે ખોટી ખેંચ હોય એટલે કે મનની ખેંચો જેને આપણે કહીએ તો ત્યારે અલગ ટાઈપની સ્મેલ આવે, તેનાથી પેશન્ટ તરત ઊભું થઈ જાય, પણ એ સાચી ખેંચમાં ક્યારે મદદ નથી કરતી હોતી. જ્યારે ખેંચ આવે ત્યારે કોઈ એક પડખે આપણે સોડાઈ દેવાનું પેશન્ટને અને ધારદાર વસ્તુઓથી દૂર રાખવાના. કોઈ પણ વસ્તુ મોઢામાં નહીં મૂકવાની. જેમ કે ઘણીવાર લોકો ચમચી મૂકતા હોય છે કે પાણી નાખતા હોય છે મોઢામાં અથવા તો ખાવાનું આપતા હોય છે, તો એ બધી વસ્તુઓ આપણે નહીં કરવાની. અને 2 થી 3 મિનિટમાં યુઝ્યુઅલી ખેંચો એની મેળે જતી રહેતી હોય છે. કોઈ સેફ જગ્યાએ એમને રાખી દેવાના, જેમ કે કોઈ ગાદલું હોય કે એ પ્રમાણે એના ઉપર મૂકી દેવાના. અને અગર 5 મિનિટ સુધી કે એનાથી વધારે ખેંચો ચાલુ રહે તો પછી એમને ઇમરજન્સી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા વિનંતી. ઘણીવાર ખેંચ પછી ધમપછાડા કરતા હોય છે દર્દી, તો તેના માટે આપણે એમને
રિસ્ટ્રેન કરી દેવા પડે, એટલે કે હાથ પગ બાંધી દેવા પડતા હોય છે અગર એમને હોશ આવી ગયો છે તો. અગર બેહોશીની હાલતમાં જ એવી રીતે ઝટકા મારતા હોય છે તો પછી ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવા. ખેંચના દર્દીઓને ઘણીવાર સાઇડ ઇફેક્ટ થતી હોય છે ખેંચની અને ખેંચી દવાઓની. એમાં ગુસ્સો પણ હોય છે. અમુક દવાઓ હોય છે કે જેનાથી ગુસ્સો વધારે આવતો હોય છે. તો એ બધા દર્દીઓને આપણે દવાઓ ઉપર નીચે કરીને આરામથી એમને હેલ્પ કરી શકતા હોય છે. મુન્દ્રામાં જેએસ ઇવેન્ટ આયોજિત મહેશ્વરી ફાઉન્ડેશનના સહયોગથી મુન્દ્રા રોટરી હોલ ખાતે એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું હતું. મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ રિબિન કાપી એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે 2 મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. સુધરાઈ પ્રમુખ રચનાબેન જોશીએ જેએસ ઇવેન્ટના જયાબેન અને શીતલબેન તેમજ તેમની ટીમને આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના આયોજનથી મહિલાઓને પ્રેરણા અને માર્ગદર્શન મળે છે. ગાંધીધામના મહેશ્વરી ફાઉન્ડેશનના જેપી મહેશ્વરીએ જણાવ્યું હતું કે મહેશ્વરી ફાઉન્ડેશન સર્વિસ સમાજ માટે કામ કરે છે. સમાજના વિકાસમાં મહિલાઓનો ફાળો વિશેષ છે. સુધરાઈના દંડક દિલીપ ગોરે જણાવ્યું હતું કે મુન્દ્રાના વિકાસ પ્રમાણે આ પ્રકારના એક્ઝિબિશન ખૂબ જ ઉપયોગી છે. જેએસ ઇવેન્ટના જયાબેન મોથારિયા અને શીતલબેન પારિયાએ જણાવ્યું હતું કે શનિ અને રવિવારના મુન્દ્રા રોટરી હોલમાં આ એક્ઝિબિશનને ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જેમાં કુલ 20 સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે અરવિંદ રોલા, અશ્વિન ડોરુ, શૈલેષ મહેશ્વરી, રાકેશ મહેશ્વરી, પ્રકાશ દનીચા, એચવી જાડેજા, નીરુબેન રાજદે, હરેશ મોથારિયા, લધારામ મોથારિયા તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે લોકોએ હાલ અહીં જેએસ ઇવેન્ટ દ્વારા ખાસ કરીને મહિલાઓ તેમજ વિવિધ ક્ષેત્રે જે કાર્યરત છે બિઝનેસ ક્ષેત્રે એમને માટે અહીં એક્ઝિબિશન કમ સેલનો એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં 20 જેટલા સ્ટોલ ધારકોએ અહીં ભાગ લીધો છે. હાલે બેન શ્રી રચનાબેન જોશી, મુન્દ્રા નગરપાલિકાના અધ્યક્ષ સાહેબ અને મહેશ્વરી ફાઉન્ડેશનના જેપી મહેશ્વરી સાહેબ તેમજ એમની ટીમ અને આરવી શિપિંગ તરફથી રાકેશભાઈ મહેશ્વરી તેમજ વિવિધ સામાજિક રાજકીય આગેવાનો પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રા મધર રોટરી ક્લબમાં જીએસ ઇવેન્ટ તરફથી જયાબેન અને શીતલબેન દ્વારા ખૂબ સરસ મજાનો એક ક્રાફ્ટ આર્ટ અને એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરવામાં આવેલું છે, જે એક મહિલા માટે સશક્તિકરણ કહીએ આપણે, અને જેમનો મહિલા તરફથી જે એમને ઇનિશિએટ કરવામાં આવ્યું છે એ ખૂબ સરસ છે. અને તેમને પ્રોત્સાહન આપવા માટે મહેશ્વરી ફાઉન્ડેશને એમને સહયોગ આપ્યો છે. અને આજના આ કાર્યક્રમ અનુસંધાને અહીં મહેશ્વરી ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ જેપી સાહેબ તથા મુન્દ્રા શહેરના અધ્યક્ષા શ્રી રચનાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કાર્યક્રમને આગળ વધારતા એમને એપીલ કાપી અને એમનો કાર્યક્રમને આગળ વધારેલું છે. તો આ કાર્યક્રમના મુન્દ્રાની જનતાને હું આમંત્રણ આપું છું, તમે આવો વધારો અને આ કાર્યક્રમનો સફળ બનાવવા માટે તમારો સહયોગ આપો. મહારાષ્ટ્રના પુણે ખાતે રાષ્ટ્રીય કક્ષાનો ભારત ઉત્સવ 2025 કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિ, કલા, નૃત્ય અને સંગીત ક્ષેત્રના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપતો રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ભુજ એરફોર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી 11 વર્ષીય અંતરા આનંદકુમાર ભટ્ટે વધુ એક વખત કચ્છને ગૌરવ વધાર્યું છે. 22 અને 23મી મેના પૂના ખાતે ભારત ઉત્સવ યોજાયો હતો, જેમાં દેશભરના 24 રાજ્યોમાંથી 2500 જેટલા સ્પર્ધકોએ હોશભેર ભાગ લીધો હતો. કલાવીરોએ ભારતનાટ્યમ, કથક, કોચીપુડી, ઓડિસી, મોહિનીયટ્ટમ સહિતની અલગ અલગ નૃત્ય શૈલીમાં કલાના કામણ પાથર્યા હતા, જેમાં અંતરા આનંદકુમાર ભટ્ટે ભરતનાટ્યમ ક્ષેત્રમાં 3 અલગ અલગ કેટેગરીમાં પોતાની કલા બતાવી હતી અને વધુ 3 રાષ્ટ્રીય ખિતાબ મેળવી કલા જગત ક્ષેત્રમાં કચ્છનું ગૌરવ વધાર્યું છે. પુણેમાં આયોજિત રાષ્ટ્રીય સ્તરની સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભુજની બાળ પ્રતિભા અંતરા ભટ્ટે શાનદાર પ્રદર્શન કરી અને સૌનું દિલ જીતી લીધું હતું. પેરિસ ડાન્સ કાઉન્સિલની આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતી આ સ્પર્ધાની મહત્વતા વધી હતી. આ સ્પર્ધામાં અંતરા ભટ્ટે સોલો સબ જુનિયર કેટેગરીમાં શંકરા સ્તુતિ પર અદભુત પ્રદર્શન કર્યું હતું અને નિર્ણાયકોને પ્રભાવિત કરી દેશભરમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તો સબ જુનિયર ડ્યુએટ કેટેગરીમાં દ્રષ્ટિ ઠક્કર સાથે મુકુંદા કૃતિ રજૂ કરી અને પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. તો જીયા બુદ્ધભટ્ટી, દ્રષ્ટિ ઠક્કર અને અંતરા ભટ્ટની ત્રિપુટીએ લોકનૃત્ય કૃતિ રજૂ કરીને ટ્રાયો સમૂહ નૃત્ય
કેટેગરીમાં દેશભરમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કચ્છનો ડંકો ગજવી દીધો છે. અંતરા ભટ્ટ શાસ્ત્રીય નૃત્યનું પદ્ધતિસરનું જ્ઞાન ભુજની નુપુર એકેડમીના વૈશાલીબેન સોલંકી પાસેથી પ્રાપ્ત કરી રહી છે. નોંધનીય છે કે 11 વર્ષીય અંતરા અત્યાર સુધીમાં ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્યની અલગ અલગ સ્પર્ધાઓ કેટેગરીમાં ભાગ લઈને 11 નેશનલ એવોર્ડ હાંસલ કરવાની અભૂતપૂર્વ સિદ્ધિ ધરાવી રહી છે. આ સ્પર્ધાનું પેરિસની સંસ્થા સાથે જોડાણ હોવાથી અંતરા ભટ્ટ જેવી બાળ પ્રતિભાઓની સિદ્ધિઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કલારસિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સોલો સેમી ક્લાસિકલ નૃત્યમાં રાષ્ટ્રમાં સબ જુનિયર કેટેગરીમાં પ્રથમ આવનાર અંતરા ભટ્ટને આગામી દિવસોમાં મલેશિયા ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય કન્ટેસ્ટ ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું આમંત્રણ પણ મળ્યું છે. ભારતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રમાં નાની વયે મોટું કાઠું કાઢવા બદલ સ્વર્ગસ્થ રસિકલાલ ભટ્ટ પરિવાર, બ્રહ્મ સમાજ એરફોર્સ સ્કૂલ ભુજ, કચ્છનું ગૌરવ અંતરા પર ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.